લાઈફ ઇઝ અ કોમ્પ્રોમાઇઝ. જિંદગીનું બીજું નામ સમાધાન છે. સમાધાન ત્યારે કરવું પડે છે જ્યારે આપણે ઈચ્છતા હોય એ નથી મળવાનું કે મળ્યું પણ નથી. આપણું મનગમતું કશું થશે નહીં, આપણા મનની વિરુદ્ધ થશે, આપણી ઈચ્છાઓથી બીજી દિશામાં જીવન ચાલવા માંડશે. અને આની શરૂઆત તો જન્મથી થાય છે. આપણી મરજી મુજબ ક્યાં જન્મ મળ્યો હતો? નહીતર કોઈ માણસ ઝૂંપડામાં ગરીબને ત્યાં ફાટી તૂટી જિંદગીમાં જન્મ લે નહીં. દરેકની ઈચ્છા થાય કે એ અંબાણીને ત્યાં જન્મે, બિલ ગેટ્સને ત્યાં જન્મે, બચ્ચનને ત્યાં જન્મે, શાહરૂખને ત્યાં જન્મે. પણ એવું થતું નથી. એટલે જ્યાં જન્મ મળ્યો ત્યાંથી આપણે જીવવાનું શરૂ કરી દઈએ છીએ. આ પહેલું સમાધાન છે. અને છેલ્લું સમાધાન એ મૃત્યુ છે. આપણે ઈચ્છીએ ત્યારે મૃત્યુ નથી થતું, અને આપણે ઈચ્છીએ એવું મૃત્યુ નથી થતું. જેવું આવે એવી રીતે આપણે મૃત્યુ પામીએ છીએ. આ બીજું સમાધાન છે. પહેલું છેલ્લું બંને માણસની જિંદગીમાં સમાધાન કરવું જ પડે છે. અને પછી વચ્ચે તો કશું જ આપણી મરજી મુજબ થવાનું જ નથી. આપણે શરૂ કરીએ છીએ બાળપણથી ભણતરથી યુવાની, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા સુધી કઈ ઘટના આપણે ધારી હોય એવી બની નથી બનતી. આપણે બધું સ્વીકારી લઈએ છીએ. ભણવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણે વિચારીએ છીએ હું સ્ટાર સ્ટુડન્ટ થઈશ, હું એન્જિનિયર થઈશ, હું ડોક્ટર થઈશ, હું પાયલોટ થઈશ, કંઈ પણ. અને કાં તો નક્કી કરીએ હું સંગીતકાર થઈશ, ગાયક થઈશ, કલાકાર થઈશ, સ્પોર્ટ્સમેન થઈશ, રાજનેતા થઈશ, ધર્મગુરુ થઈશ, કંઈક પણ નક્કી કરીએ છીએ. અને એવું બનતું જ નથી. એની બીજી દિશામાં જિંદગી લઈ જાય છે. ધારીએ છીએ 90% લાવીશું, અને પછી સેકન્ડ ક્લાસ આવે છે, પાસ ક્લાસ આવે છે, અને કારકિર્દી બીજા રસ્તે જતી રહે. ધાર્યું ના થયું. વિચાર્યું તો હું બિઝનેસ કરું. ત્યાં ફરી સમાધાન કરવું પડ્યું. બિઝનેસ કરવા માટે મારી પાસે પૈસા નથી, મૂડી નથી, શક્યતાઓ નથી, તો બિઝનેસ ના થયો. હવે સમાધાન કરવું પડ્યું જિંદગીને. ના થાય તો કઈ નહીં, ચલો નોકરી કરી લઈએ. હવે નોકરી કરવા જઈએ છે તો મનગમતી નોકરી નથી મળતી, મનગમતું કામ નથી મળતું. કરવું તો પડશે જ, જરૂરિયાત છે. એટલે નોકરીમાં પણ રોજ સવારથી સાંજ જ્યારે બી સમય હોય એમાં સમાધાન કરવું જ પડે છે. આપણે ગમતું કશું નોકરીમાં પણ બનતું નથી. અને માની લો કે બિઝનેસ કર્યો તો બિઝનેસમાં પણ આપણે ધારીએ છીએ એવું થતું નથી. આપણે કહીએ એ પ્રમાણે બજાર ચાલતું નથી, આપણે કહીએ એ પ્રમાણે કિંમતો નથી ચાલતી, આપણે ઈચ્છીએ એવી ખરીદી નથી થતી, એવી વેચાણ નથી થતી, એવા ગ્રાહકો નથી મળતા. આપણે ધારીએ છીએ એવો નફો નથી થતો. તમે વિચાર કરો, શિક્ષણ શરૂ કર્યું, કમાવાનું શરૂ કર્યું, નોકરી શરૂ કરી, તો લગ્ન, તો પ્રેમ ક્યાં ધાર્યું થાય છે? તમે ધાર્યું અહીંયા પ્રેમ કરશું, સમાજ ના પાડશે, કુટુંબ ના પાડશે. તમારું મનગમતા પાત્ર સાથે પ્રેમ પણ નથી. અને નથી ગમતું જ્યાં કુટુંબ કહે છે ત્યાં લગ્ન કરી લો છો. તો લગ્ન પણ સમાધાન થયું. પ્રેમ પણ ના થયો તો છોડી દેવું પડ્યું, એ પણ સમાધાન થયું. તમારે મોજ શોખ છે, તમારે નાચવું છે, ગાવું છે, હસવું છે, રડવું છે, પિક્ચરો જોવા છે, રખડવું છે, કંઈ પણ કરવું છે. શક્યતા નથી, સગવડ નથી. હવે એ પણ સમાધાન કરવું પડે છે. કઈ ઘટના એવી છે કે જેમાં તમારે કરવું છે અને એ થાય છે, નથી થતું. તમારે એ કરવું પડે છે જે પ્રમાણે છે, સ્થિતિ છે, સમાજ કહે છે,
લોકો કહે છે, કુટુંબ કહે છે, એ કરવું પડે છે. અને આ તમને ગમતું નથી હોતું, અને આ પ્રમાણે જિંદગી જીવાય છે. અને પછી ક્યારેક મેં એક ગીત સાંભળ્યું હતું, સાંસો કે ચલને કો તો જીવન કહા નહીં જાય. શ્વાસ ચાલતા રહે છે આપણે, પણ આપણે એની જિંદગી નથી કહેતા. માત્ર સમાધાન છેક સુધી કર્યા જ કરવું પડે. સમાધાન કરવું એટલે ના ગમતું સ્વીકારી લેવું અને જીવ્યા કરવું. અને ઓઠ ઉપર કોઈ ફરિયાદ નહીં. મન નથી ગમતું એવું જાહેર નહીં કરવાનું, ચીસ નહીં પાડવાની. બસ એક ધારી ન ગમતી વાતોની જે ચક્કી ચાલે ને એમાં પીસાયા કરવાનું. અને આને જીવન કહે છે. એવા ખુશ નસીબ કેટલા લોકો હોય છે જે એવું કહે છે, હું બરબાદ થઈ જઈશ, ખતમ થઈ જઈશ, અંત પામી જઈશ, પણ સમાધાન નહીં કરું. આ મારો સિદ્ધાંત છે, એ પ્રમાણે જીવીશ, કાં તો મરીશ. એવા કેટલાક લોકો જ છે. નો કોમ્પ્રોમાઇઝ ઇઝ ધ બેસ્ટ કોમ્પ્રોમાઇઝ. આવું 99% નથી બોલી શકતા. 99% માણસો એવું જ બોલે છે, લાઈફ is full of compromise.